પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ 1914 અને 1918 સુધી ચાલ્યું. આ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારત દેશની અંદર ક્રાંતિકારી ઘટનાઓને વેગ મળ્યો. આ ક્રાંતિકારી ઘટનાઓને આટલો બધો વેગ કેમ મળ્યો એની તપાસ માટે ઇંગ્લેન્ડના એક જજ સર સિડની રોલેટની અધ્યક્ષતાની અંદર અંગ્રેજો દ્વારા 1917 ની અંદર એક કમિટીનું ગઠન કરવામાં આવે. આ કમિટી પોતાનો રિપોર્ટ 1918 માં આપે. આ રિપોર્ટની અંદર એવો ખુલાસો કરે કે ભારતીય ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ નવયુવાનોને સપોર્ટમાં વિશ્વમાંથી યુરોપમાંથી એક દેશ છે જેનું નામ છે જર્મની. અને આ જોઈ અને અંગ્રેજો હકાબકા રહી જાય કે આપણું આ શાસન જર્મની કે ભારતમાંથી ઉખાડીને ફેંકી ના દે. એટલા માટે 1919 ની અંદર જે છે ભારત દેશની અંદર રોલેટ એક્ટ લઈ આવવામાં આવે અને એનું કારણ આપવામાં આવે કે અમે ક્રાંતિકારી પ્રવૃત્તિઓને દબાવવા માંગીએ છીએ. ક્રાંતિકારી પ્રવૃત્તિઓને દબાવવાના નામે ભારત દેશની અંદર માર્ચ 1919 ની અંદર એક કાયદો પસાર કરીને મોકલવામાં આવે જેનું નામ છે રોલેટ એક્ટ. આ રોલેટ એક્ટ ની અંદર વિદ્યાર્થી મિત્રો વગર વોરંટે ધરપકડ, મીડિયાની સ્વતંત્રતાને દબાવવા માટે, અસીમિત સમય માટે જેલમાં રાખવા માટે અને જ્યુરીની સલાહ માયના વગર કોઈ પણ વ્યક્તિને સજા આપવા માટે જજને પાવરફુલ બનાવવામાં આવ્યો. અને આનો વિરોધ કરવા માટે ગાંધીજી જે છે એ 6 એપ્રિલ 1919 ની તારીખ પસંદ કરે છે. આ 6 એપ્રિલ 1919 ની જે તારીખ પસંદ કરીને આખા ભારત દેશની અંદર રોલેટ એક્ટનો વિરોધ કરવામાં આવે અને કાળો કાયદો કહેવામાં આવે છે. અને આગળ જતા 9 એપ્રિલ 1919 ની અંદર પંજાબ પ્રાંતની અંદર બે વ્યક્તિ મહત્વપૂર્ણ નેતા કે જે રોલેટ એક્ટનો વિરોધ કરતા હતા એ બે વ્યક્તિ હતા ડોક્ટર સત્યપાલ મલિક અને સૈફુદ્દીન કિચલુ. આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવે. જેવી આ બંને વ્યક્તિની ધરપકડ થાય એટલે 10 એપ્રિલ 1919 ના રોજ આખું પંજાબ રોડ ઉપર ઉતરી જાય છે અને પંજાબની અંદર માઇકલ ઓ ડાયર પંજાબનો લેફ્ટનન્ટ ગવર્નર જે હોય છે વિદ્યાર્થી મિત્રો એ શું લગાવી દે છે? માર્શલ લો લગાવી દે છે. આ માર્શલ લો લગાવતા જ કમાન કોના હાથમાં આવે છે તો કે જનરલ ઓ ડાયર. માઇકલ ઓ ડાયર લેફ્ટનન્ટ ગવર્નર હતો એ લગાવી દીધો માર્શલ લો. માર્શલ લો લાગ્યા પછી સૈન્યની અંદર એક જનરલ હતો એના હાથમાં કમાન આપી દેવામાં આવે ને એનું નામ હતું જનરલ ઓ ડાયર. જેવી એના હાથમાં કમાન આવે એટલે એ પંજાબને અંદર જે આ આંદોલન ચાલી રહ્યું હતું એને દબાવવાનો પ્રયત્ન કરે છે. હવે આ સત્યપાલ મલિક અને સૈફુદ્દીન કિચલુની જે ધરપકડ થઈ છે એને છોડાવવા માટે જલિયાવાલા બાગની અંદર એક સભાનું આયોજન કરવામાં આવે અને તારીખ રાખવામાં આવે 13 એપ્રિલ 1919. 13 એપ્રિલ 1919 ના રોજ મહિલાઓ, બાળકો, વૃદ્ધ, પુરુષો તમામ આ જલિયાવાલા બાગની અંદર જાય છે. ત્યાં એન્ટ્રી માટે એક રસ્તો હતો, દિવાલો ઊંચી ઊંચી હતી, વચ્ચે કૂવો હતો, સભાનું આયોજન ચાલતું હતું. આ સભા શા માટે તમે આયોજન કર્યું એ કઈ પૂછ્યા વગર જ ગોળીબાર ચાલુ કરી દે છે જનરલ ઓ ડાયર અને જલિયાવાલા બાગ હત્યાકાંડ થાય છે. આ જલિયાવાલા બાગ હત્યાકાંડ થતા ગાંધીજી પોતાનું કેસરી હિન્દનું બિરુદ અને રવિન્દ્રનાથ ટાગોર પોતાનું નાઇટહુડનો ખિતાબ અંગ્રેજોને પાછો આપી દે છે. હન્ટર કમિશનનું ગઠન થાય છે જલિયાવાલા બાગની તપાસ માટે, જેની અંદર એને દોષી માનવામાં આવે છે, એની કડી નિંદા કરવામાં આવે છે, પણ કોઈ સજા આપવામાં આવતી નથી. સજા ન આપતા સરદાર ઉધમસિંહ આખી વસ્તુ જોવે છે અને એના દિલમાં એ વાત લાગી જાય છે. આ સરદાર ઉધમસિંહ 1919 ની ઘટનાનો બદલો ક્યારે લે છે? 1940 ની અંદર ઇંગ્લેન્ડની અંદર લંડનની અંદર એક હોલની અંદર માઇકલ ઓ ડાયર પંજાબનો લેફ્ટનન્ટ ગવર્નર ન્યાય સભામાં હતો અને ન્યાયને ગોળી મારી દેવામાં આવે છે અને આ બદલો લઈ લે છે. આ સરદાર ઉધમસિંહની જન્મ જયંતિ 26 ડિસેમ્બરના એનો જન્મ થયો હતો અને એ વાતને 126 વર્ષ થયા. એટલા માટે આજે આપણે